નમસ્કાર, હું કૌશિક મહેતા. આજે એક એવા વિષયે વાત કરવી છે કે જેની પ્રત્યે સમાજ બહુ સૂગ સેવે છે અને સંકોચ પણ રાખે છે. કદાચ આ વિષય પર વાત બહુ ઓછી થાય છે, જાહેરમાં તો લગભગ થતી નથી. પણ આજે એવા વિષયે વાત એટલે કરવી છે કે સુપ્રીમ કોર્ટે બહુ સરસ ટિપ્પણી એક કેસમાં કરી છે. એક કૂટડખાનું પકડાયું અને એ કેસની બાબતમાં સુપ્રીમ કોર્ટે બહુ સરસ વાત કરી કે જે લોકો પોતાની સ્વેચ્છાથી વેશ્યાવૃત્તિ કરે છે એને તમે ગેરકાનૂની ન ગણી શકો, એને તમે એની સામે કોઈ એક્શન ન લઈ શકો, એના પુનર્વસન માટે પણ એમને મજબૂર ન કરી શકો, ત્યાં સુધીની એમની ટિપ્પણી છે. અને આજે વાત એટલે પણ કરવી છે કારણ કે આજે આંતરરાષ્ટ્રીય પ્રોસ્ટિટ્યુશન ડે પણ છે અને એની પાછળની પણ બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ કહાણી પણ છે. આપણે એના વિશે પણ વાત કરવી છે ને આ જે સુખ છે, નકારાત્મકતા છે, એને સકારાત્મકતા સુધી કઈ રીતે લઈ જવી એની પણ વાત કરવી છે. વેશ્યાઓ અંગે બહુ બધું લખાયું છે, સંશોધન પણ થયું છે. મોરારી બાપુએ આ બાબતમાં બહુ સરસ મજાનો પ્રયત્ન પણ એક સમયે કર્યો અને હજી એ પ્રયોગ ચાલુ પણ છે. આ બધા વિષયો ઉપર વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે અમદાવાદથી ડોક્ટર ગૌરાંગ જાની જોડાયા છે. એમનો પરિચય આપવાની આમ તો જરૂર નથી કારણ કે વર્ષોથી એ સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. વર્ષો સુધી એમણે અધ્યાપન કાર્ય કર્યું છે. અનેક સરકારી સમિતિઓમાં એ ભાગીદાર રહ્યા છે. કેટલીક નીતિઓ ઘડવામાં પણ એમની ભાગીદારી રહી છે. બહુ સારા લેખક છે, એમના ઘણા પુસ્તકો પણ થયા છે અને આ વિષય ઉપર, જે વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ એના ઉપર પણ એમનો બહુ સારો અભ્યાસ છે. એટલે આજે અમને આમંત્રણ આપ્યું છે. જાની સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. થેન્ક યુ કૌશિકભાઈ, આપનો ખૂબ આભાર. થેન્ક યુ. સૌ પ્રથમ તો સાહેબ, તમે સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે એના અંગે તમારો શું અભિપ્રાય છે એ કહો, પછી આપણે આગળ વધીએ. જી. સુપ્રીમ કોર્ટે તો ઘણા વખતથી સેક્સ વર્કરના અધિકારો મુદ્દે એમણે ટિપ્પણી કરી છે અને આજથી 3 વર્ષ પૂર્વે સુપ્રીમ કોર્ટે તો જાહેર કર્યું કે હવે આ દેશમાં જેટલા પણ વ્યવસાયો છે એ વ્યવસાયની યાદીમાં એક નવો વ્યવસાય હવે ઉમેરાય છે અને એ છે સેક્સ વર્કનો વ્યવસાય. એટલે સુપ્રીમ કોર્ટે આ વ્યવસાયને એક કાનૂની રીતે એમણે મંજૂરી આપી કે આ વ્યવસાય દિશામાં આપ જે કહી રહ્યા છો એ જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ સેક્સ વર્ક જો તમે પોતાની જાતે સ્વેચ્છાએ તમે કરો તો એ કોઈ ગુનો બનતો નથી. અને કૂટણખાના ઉપર જ્યારે પણ પોલીસ રેડ પાડે છે ત્યારે પણ તમે ન કોઈના નામ જાહેર કરી શકો, ન કોઈના ફોટા પાડી શકો, જો એ પોતે સ્વૈચ્છિક રીતે એમાં જોડાયેલા હોય તો. અને આ સંદર્ભે એક બહુ જ જાણવા જેવી વાત છે જે કદાચ આપણે ઘણા લોકો નથી જાણતા કે આપણા દેશમાં પ્રોસ્ટિટ્યુશન, વેશ્યા વ્યવસાય જે છે, દેહ વિક્રયનો જે વ્યવસાય છે, એ વ્યવસાય એ ગેરકાનૂની નથી. એટલે તમે જો એનો જે એક્ટ છે પીટા, પ્રિવેન્શન ઓફ ઇમોરલ ટ્રાફિક એક્ટ, એ પીટા એક્ટનું 250 પાનાનું પુસ્તક તમે ખોલો, એ પુસ્તકના પહેલા પાના ઉપર લાલ અક્ષરે લખ્યું છે, પ્રોસ્ટિટ્યુટ ઓર પ્રોસ્ટિટ્યુશન પર સે ઇઝ નોટ એ ક્રિમિનલ ઓફેન્સ ઇન ઇન્ડિયા. ઓકે, ક્યા બાત હે, વાહ. આ એક ગુનો નથી. ક્યા બાત હે. એટલે એ આપણો એક્ટ છે જ, આજથી લગભગ 50 વર્ષ જૂનો કાયદો છે, પણ હજુ લોકોને ખબર નથી કે આ પ્રકારનું પોતાનો વ્યવસાય કરવો કે પોતાની ઈચ્છાથી પોતાની આજીવિકા, પોતાનું પેટીયું રડવા માટે આ કામ કરવું એ આ દેશમાં ગુનો છે જ નહીં. બહુ સાચી વાત. અને આમ જુઓ તો સાહેબ, સદીઓ જૂનો આખો આ વ્યવસાય છે. તમે પ્રાચીન ગ્રીસની વાત હોય કે રોમન સામ્રાજ્યની વાત હોય, ત્યારે પણ આ વ્યવસાય કાયદેસર ગણાતો, એની ઉપર ટેક્સ પણ વસૂલાતો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને આપણે ત્યાં પણ શાસ્ત્રોમાં આના અનેક રેફરન્સ છે અને
છેક આજ સુધીનો આપણે ઇતિહાસ છે. રામાયણમાં પણ છે. આમ્રપાલીનો બહુ અદ્ભુત કિસ્સો છે, જેને બુદ્ધ ભગવાન પાસે જઈને પછી દીક્ષા લઈ લીધી. એટલે આ રેફરન્સ બહુ જૂનો છે, સદીઓથી વાત આ ચાલતી આવે છે. પણ છતાં સાહેબ મને સમાજ શાસ્ત્રની દ્રષ્ટિએ સામાજિક જે અભિગમ છે આપણો, આપણે જેને વેશ્યા કહીએ, રૂપ જવીની કહીએ કે ગણિકા કહીએ કે પ્રોસ્ટિટ્યુશન કહીએ, એના પ્રત્યેનો સમાજનો આ અભિગમ છે એ આવો કેમ રહ્યો છે સાહેબ? જી. એનો અભિગમ એવો રહ્યો છે કે સ્ત્રીની પોતાની એટલે પુરુષના પોતાની બોડી પર, પોતાના શરીર પર અધિકાર છે એવું પુરુષો માને છે, સમાજ પણ માને છે. પણ સ્ત્રીના શરીર પર સ્ત્રીનો પોતાનો અધિકાર છે એ વાત સમાજ સ્વીકારતો નથી. એટલે સ્ત્રીનું અંગ છે એ ઘરના કામ કરવા માટે છે, મજૂરી કરવા માટે છે, રસોઈ કરવા માટે છે, બાળકોનો ઉછેર કરવા માટે છે, અને પુરુષ છે એ કમાવા માટે છે. અને એ એટલા માટે પુરુષ સ્ત્રીથી ચડિયાતો છે એવી વાત સતત આપણે ત્યાં કહેવામાં આવે છે. પણ એ ભૂલી જવાય છે કે એ જ સ્ત્રી એ બાળકને પણ પેદા કરે છે, એ સંતાનને પણ પેદા કરે છે. એ આખી વાત ભૂલી જવાય છે. બીજી વસ્તુ એ છે કે પુરુષ જ્યારે સેક્સ વર્કર પાસે જાય છે એક ગ્રાહક તરીકે, ત્યારે સમાજ એ ગ્રાહક એને કદી નીતિ અનીતિના માપદંડથી તોલતો જ નથી. પણ સ્ત્રી જો પોતાનું પેટ્યું રળવા માટે આ કામ કરે તો આપણે એને અનીતિ સાથે જોડીએ છીએ. એટલે ઘણી વાર છાપામાં જ્યારે કોઈ ઘૂંટણખાનું પકડાય તો બોક્સ આઇટમ આવે છે, અનીતિનું ધામ પકડાય. જી જી. આ દેશમાં એવા ઘણા અનીતિના ધામ છે, અને કોઈ અનીતિનું ધામ કદી કહેતું જ નથી આપણે ત્યાં. બહુ સાચી વાત. પણ આને અનીતિનું ધામ કહેવામાં આવે છે. એટલે આપણી માનસિક રીતે સ્ત્રીના પોતાના શરીર પર જે પોતાનો અધિકાર છે કે અધિકાર એને કેવી રીતે પોતાના શરીરનો ઉપયોગ કરવો, એને ડાન્સ કરવું, એને ગાવું, એને શું કરવું, એ કેટલી બધી બાબતો પર આપણે ત્યાં કંટ્રોલ છે. આપણે ત્યાં સમાજ એને જોતો જ નથી. તમે તમારા શરીર પર ઇવન કોઈ સ્ત્રી છે એને કેટલા બાળકો હોવા જોઈએ, એ પોતે કેટલા બાળકો પેદા કરી શકે પોતાના શરીરમાંથી, એની પર પણ એનો રાઈટ નથી. એ પણ પુરુષ પ્રધાન સમાજની અંદર એનો રાઈટ છે. એટલે અને બીજું કે સ્ત્રીને આપણે સતી સાથે જોડી દીધું, એને પવિત્રતા સાથે જોડી દીધું, એને દેવી સાથે જોડી દીધું, એને ધર્મ સાથે જોડી દીધું, અને પુરુષના મર્યાદા પુરુષોત્તમ કહ્યો આપણે. એટલે તમે બંને તમે જુઓ તો એ આખી પરંપરા આપણે ત્યાં ચાલી આવી છે. અને એ પરંપરા ખાસ આ પ્રકારના વ્યવસાયને, એટલા માટે એ વ્યવસાય કરનારા લોકોને બહુ તુચ્છકારથી બોલાવવામાં આવે છે, એને ક્યારેક રંડી કહેવામાં આવે છે, અને કેટલા બધા પ્રકારના નામથી ઓળખવામાં આવે છે આપણે ત્યાં. પણ બેઝિકલી એ સ્ત્રીનો પોતાના શરીરનો ઉપયોગ એને કેવી રીતે કરવો, ઇવન એને નોકરી કરવી હોય જમાનામાં, પોતાના શરીરનો ઉપયોગ કરી, પોતાના મગજનો ઉપયોગ કરીને નોકરી કરવા જેવું હોય તો પણ એને સમાજ એમ કે તારે નોકરી કરવાની ક્યાં જરૂર છે. બહુ સાચી એવી સ્થિતિ છે. ના, બહુ સરસ તમે વાસ્તવિકતા અને તરફ તમે અંગુલી નિર્દેશ કર્યો. અને આવા જ કારણોસર, કારણ કે આ અનીતિ ધામ જે આપણે કહીએ છીએ ત્યાં પછી પોલીસનો અત્યાચાર હોય છે, દલાલોનો અત્યાચાર હોય છે, ને એમાંથી જ 1975માં 2 જૂને ફ્રાન્સના જે લિયોનમાં એક ઘટના ઘટી કે કેટલીક 100 જેટલી આવી રૂપજીવિનીઓ એકઠી થઈને એમણે વિરોધ કર્યો કે ભાઈ આ અમને આટલો ત્રાસ છે, અને એમાંથી એક આંદોલનનો જન્મ થયો. ને એના કારણે આપણે 2 જૂને આ વેશ્યા દિવસ મનાવીએ છીએ. પણ સાહેબ, મને એક બીજું પણ જાણવું છે કે એક સમય એવો હતો કે આ રૂપજીવિની કે ગણિકાને કલા, સાહિત્ય, સંસ્કાર, સંસ્કૃતિ, રાજકારણ બધા સાથે એની હિસ્સેદારી હતી. પણ અંગ્રેજો આવ્યા પછી કદાચ આ આખી સ્થિતિ બદલાઈ છે. એનું જે માન સન્માન હતું મને લાગે સાવ ઘટ્યું છે. તમે કઈ રીતે આ જુઓ છો આખી વાતને? જી. તમે જે બ્રિટિશ યુગની જે વાત કરી એનાથી જ હું મારી વાત મૂકવા માંગુ છું. તમે કદાચ જાણતા હશો કે 19મી સદીમાં આપણે ત્યાં ખાસ કરીને બંગાળની અંદર એ જમાનામાં કલકત્તા આપણું કેપિટલ હતું, જી, ભારતનું કેપિટલ. એટલે જે લશ્કર છે એ લશ્કર ત્યાં રાખવામાં આવતું. અને લશ્કરમાં જે બધા જે સૈન્ય હોય કે જે સૈનિકો હોય એની જરૂરિયાત માટે ત્યાં આગળ આપણે ત્યાં કલકત્તામાં પ્રોસ્ટિટ્યુશન ને કાયદેસર કરવામાં આવ્યો, અથવા તો એને લાયસન્સ આપવામાં આવ્યું. બરાબર. બન્યું એવું કે કલકત્તામાં ઠેર ઠેર વેશ્યાવાળા ખુલી ગયા. તમને 1860 અને 65ની વાત કરું છું.
જી એ ખુલી ગયા અને પછી બન્યું એવું કે આ જે સૈનિકો છે એ જમાનાના લશ્કરમાં એમના જેને આપણે એસટીડીઝ કહીએ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહીએ, જાતીય રોગો કહીએ, એનું પ્રમાણ 33% વધી ગયું. એટલા મોટા પ્રમાણમાં જાતીય રોગનો ભોગ બન્યા સૈનિકો આ પ્રોસ્ટિટ્યુશનના કારણે કે સરકારને થયું કે આ તો બહુ ગજબ થઈ ગયો, આ નહીં ચાલે. એટલે સરકારે એ જમાનામાં પ્રોસ્ટિટ્યુશન પર બેન મૂકી દીધું. ઓકે. અને કાયદો કર્યો કે આ જે એ ગુનો છે. એટલે મૂળ આજે તમે જોવા જાઓ તો 19મી સદીની છેલ્લા 30-40 વર્ષની અંદર બંગાળની અંદર આખી વાત આપણે ત્યાં ઉભી થાય છે. અને હું તમને એ પણ કહું કે બંગાળમાં, આખા દેશમાં હતું, પણ બંગાળમાં એ વખતે જેને આપણે બાળ વિધવાઓનો જે મોટો સવાલ હતો, એ બાળ વિધવાઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું, એમનું શોષણ એટલું બધું વધી ગયું કે આપણી પાસે આંકડો છે કે 1860-65-70 ની આસપાસ કલકત્તાની અંદર હજારો આ પ્રકારની જેને આપણે બાળ વિધવાઓ કહીએ એને પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી દેવામાં. બરાબર. કારણ કે એની પાસે કોઈ રસ્તો નહોતો. એટલે એક સામાજિક પરંપરા અને બીજી બાજુ બ્રિટિશ સરકારની આ નીતિ, એને કારણે આખું ચિત્ર એ સેક્સ વર્કરની સામે ઊભું થઈ ગયું. અને એ જે વિક્ટોરિયન જે આખો ખ્યાલ હતો કે ભાઈ આ પ્રકારનું કૃત્ય બરોબર નથી અને આ ગુનો છે અને એટલા માટે પનિશેબલ છે, એ વાત બ્રિટિશ જમાનાથી આપણે ત્યાં આવી. એ પહેલા એને આપણે કદી કોઈ ગુનો તરીકે આપણે એને જોતા જ નહોતા. બહુ સાચી વાત, બહુ સાચી. એ રીતેનો ઇતિહાસ જી જી જી. પણ આની ઉપર તો ઘણી બધી ફિલ્મો લખાણી છે, ઘણા બધા પુસ્તકો પણ થયા છે. અને મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે રવ દેસાઈનો અપ્સરા, જે તમે એનો વારંવાર ઉલ્લેખ એનો કરો છો કે આટલું અદ્ભુત કામ આપણે ગુજરાતીમાં થયું છે, બીજી ભાષાઓમાં તો થયું જ છે. પણ હા, મને ખાસ આ જાણવામાં રસ છે સાહેબ કે 5 પુસ્તકો રવ દેસાઈ આપ્યા, આપણા બહુ સિદ્ધ હસ્ત નવલકથાકાર લેખક જેમણે આપ્યું. આના વિશે વાત કરો સાહેબ. જી. આ જે પુસ્તક છે એ રવ દેસાઈએ જે આ અપ્સરા, એ એમના 5 વોલ્યુમ 1200 પાનાની અંદર એમણે ગણિકાઓનો ઇતિહાસ લખ્યો છે, ભારતમાં, વિદેશોની અંદર અને ધર્મશાસ્ત્રોમાં, તમામ ધર્મોની અંદર, તમામ ધર્મોમાં આ ગણિકાનું શું સ્થાન છે એના વિશે પણ એમણે લખ્યું છે. 5 એના વોલ્યુમ છે, એની ગ્રંથ શ્રેણી છે. હવે બન્યું કે એમણે આ ગ્રંથ શ્રેણી તો 1952 ની અંદર એમણે લખી, પણ એની પહેલા છેક 1939માં એમણે પૂર્ણિમા નામની નવલકથા લખી, જે સેક્સ વર્કરના જીવન પર આધારિત હતી. એટલે એ એમને આ મુદ્દા ઉપર નવલકથા તો લખી, પણ પછી એમને એમ થયું કે આ આખો જે મુદ્દો છે એ મુદ્દાને આપણે સામાજિક, સાંસ્કૃતિક, કાનૂની અને આર્થિક રીતે ગુજરાતી વાચકો સમક્ષ મૂકવી જોઈએ. એટલે એમણે એક પછી આ 5 વોલ્યુમ એમણે લખ્યા. અને તમે જોશો તો એ જમાનામાં તો નહોતું કોઈ ગૂગલ. મને આશ્ચર્ય થાય છે કે તમે દરેક પુસ્તકની પાછળના રેફરન્સીસ જુઓ, અઢળક રેફરન્સીસ આપીને બિલકુલ ઓથેન્ટિક એમણે ઇતિહાસ લખવાનો એમણે પ્રયત્ન કર્યો છે. અને એમણે એ જમાનામાં પ્રસ્તાવનામાં એવું લખ્યું હતું કે આ અપ્સરાને એમ કે સાહિત્યકારોએ તો એમ કે ઠીક એમને કંઈક આવકાર આપ્યો છે, પણ આ સમાજશાસ્ત્રીઓ ચૂપ છે. પણ અત્યારે એક સમાજશાસ્ત્રી બરાબર બોલે છે. અને હું તમને કહું, ગમ્મત ભરી વાત, જ્યારે મેં અમદાવાદની સેક્સ વર્કર બહેનોના રાઇટ્સ માટેનું કામ શરૂ કર્યું, ત્યારે હું વાત કરતો હતો મારા પિતા સાથે કે આવું મેં, એટલે એમણે મને પહેલા કહ્યું રવ દેસાઈની અપ્સરા વાંચી જોઈ છે. અને મને ખબર જ નથી ત્યાં સુધી. અને મારા પિતાએ મારું ધ્યાન દોર્યું અને પછી એમણે હસતા હસતા મને કહ્યું કે અને સ્કૂલની અંદર હું ભણતો એ વખતે અપ્સરા જો મારે વાંચવી હોય તો એ અપ્સરાની ઉપર મારે ગણિતની ચોપડી રાખવી પડે. બહુ સાચી વાત છે. જી જી. અને આજે પણ કઈ એટલો બધો ચેન્જ હજી આપણા સમાજમાં નથી આવ્યો. જરા ફેર નથી પડ્યો, જરા પણ ફેર નથી પડ્યો, જરા પણ ફેર નથી પડ્યો. એટલે અને ફેર એ બી નથી પડ્યો કે આ પુસ્તક લખાયા પછી ગુજરાતી ભાષામાં આપણી પાસે આ આખા વ્યવસાય વિશે, આ આખી બહેનો વિશે ક્યાંય કશું ઓથેન્ટિક
આપણને મળતું જ નથી. એટલે કેટલો બધો દુકાળ છે એ હું તમને કહેવા માંગુ છું. બહુ સાચી વાત, બહુ સાચી વાત. પણ સાથે હું તમને પુસ્તકની વાત નીકળી છે એટલે એ પણ હું તમને કહું. ગુજરાતી ભાષા અથવા ગુજરાતી સમાજના બધા સવાલો છે, એટલા બધી મુદ્દાઓ વિશે લખાતું નથી. પણ છેક 1929માં 1929માં એક બંગાળી બહેને, એનું નામ મનાદા દેવી, એણે પોતાની આત્મકથા લખી 1929માં બંગાળી ભાષામાં, અને એની 4000 કોપીઓ વેચાઈ માત્ર એક વર્ષની અંદર. વાહ! એનું 2 વર્ષ પહેલા અંગ્રેજી થયું. ક્યાં બાત હે, ક્યાં બાત! વાહ, બરાબર બરાબર, બહુ સરસ. અને તમે જુઓ, એન એજ્યુકેટેડ વુમન ઇન પ્રોસ્ટિટ્યુશન, આ એક ભણેલી છોકરી હતી, બ્રાહ્મણ પરિવારની, ભદ્રલોકની, અને એ આ ધંધામાં ગઈ અને પછી એણે આ આત્મકથા લખી. એટલે આ એક પરંપરા આપણે ત્યાં બીજી ભાષાઓમાં છે, ગુજરાતી ભાષામાં પણ એના વિશે આપણે કેટલાક હિમાંશુબેનને એ લોકો એના વિશે લખ્યું પણ છે, પણ વ્યાપક રીતે આપણે ત્યાં લખાયું નથી. ના, બહુ તમે બહુ મજાની વાત કરી, કારણ કે ઝવેરચંદ મેઘાણીએ અલકનંદા નામનું એક પાત્ર એમની નવલકથાનું, એમાં પણ આ વાત આવે છે. બિમલ મિત્રની આમ્રપાલી બહુ જાણીતી નવલકથા છે, જાણીતી છે. મુનશી પ્રેમચંદની સેવા સદન બહુ જાણીતો ઉપન્યાસ છે, અમૃતલાલ નાગરનું ગણિકા છે, અને ફસાના એ આઝાદ રતનનાથ સરસારે લખ્યું છે. આ બધી ગણિકા ઉપરના પુસ્તકો છે. અને ઉમરાવ જાન, બહુ એના ઉપરથી તો ફિલ્મ પણ બની. આપણે ત્યાં તો બીજી ઘણી બધી ફિલ્મ બની, પાકીઝા બની, ચમેલી બની, મંડી, ગંગુબાઈ કાઠિયાવાડી સુધી ઘણી બધી ફિલ્મો નો તમે ઉલ્લેખ કરી શકો. અને કૌશિકભાઈ, તમને રોકું કે રવા દેસાઈની પૂર્ણિમા પછી 2 હિન્દી ફિલ્મો બની. વાહ! એમને આધારિત. પણ દુઃખ સાથે કહેવું પડે છે, એમણે પોતે કહ્યું છે કે ક્યાંય એમનો ઉલ્લેખ કરવામાં ના આવે. અરે ભગવાન! પણ મને બીજું આશ્ચર્ય એ છે સાહેબ, કે 5 વોલ્યુમ, અને તમે કહ્યું કે એ જમાનામાં એમણે ક્યાંથી રેફરન્સ લીધા હશે, તો એનું કેમ બીજી કોઈ ભાષામાં રૂપાંતર ન થયું? આ પણ એક બહુ મોટું આશ્ચર્ય છે કે આવો સંદર્ભ બીજી ભાષામાં પણ જવો જોઈએ. જી જી, બિલકુલ જવું જોઈએ. પણ એમણે કહ્યું કે મારી આ નવલકથા ઉપર 2 ફિલ્મો બની. એકમાં તો સુનિલ દત્ત અને વૈજયંતીમાલા એના ફિલ્મના સાધના ફિલ્મ જે બની, એ એની પર ફિલ્મ બની. અને એમણે કહ્યું કે મને કે દુઃખ નથી, પણ ક્યાંય મારો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ પછી જ્યારે વર્ષા અડાલજા એ 18 વર્ષની ઉંમરે એમણે આ નાટ્ય રૂપાંતર, આની ઉપરનું જે નાટ્ય રૂપાંતર ભજ્યું, એમાં એમણે ગણિકાની ભૂમિકા 18 વર્ષની ઉંમરે વર્ષા અડાલજાએ મુંબઈમાં ભજવેલી આની ઉપર. એટલે આપણી પાસે ફિલ્મ પણ છે અને એક નાટક પણ એની ઉપર થયેલું છે. પણ આ બધા વચ્ચે તમે જે આટલી ચર્ચાઓ કરી, તમે અભ્યાસો પણ ઘણા કર્યા, પણ હજી સમાજની સુખ સંકોચ, બધું શરમ, બધું છે એની સાથે જોડાયેલું છે. પણ મને લાગે છે એમાં બહુ એક મોટો વળાંક મોરારી બાપુએ આપવાનો પ્રયત્ન કર્યો છે. સુરતમાં તમે એમાં ભાગીદાર પણ હતા આખું આયોજનમાં, અને એમણે માનસ ગણિકા કથા અયોધ્યામાં કરી 2018ના ડિસેમ્બરમાં, અને ત્યારે કમાટીપુરામાં પોતે ત્યાં ગયા અને આમંત્રણ પણ આપ્યું કે તમે કથા સાંભળવા આવો. પણ સુરતમાં જે કથા વખતે બધી ગણિકાઓ સાથે ચર્ચા થઈ, એ કિસ્સો બહુ મજાનો છે. અને માર્ચ મહિનામાં જ્યારે નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં આપણે જે એવોર્ડ આપ્યો, ત્યારે પણ તમે એનો ઉલ્લેખ બહુ મજાની રીતે કર્યો હતો. એટલે એના વિશે થોડી માહિતી આપો. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે, અને મને લાગે છે કે આવો પ્રયત્ન પહેલી વાર થયો. જી જી, આજથી 10 વર્ષ પહેલા 2016 ની અંદર નગીનદાસ સંઘવી એમનો મારી પર ફોન આવ્યો અને એમને કહ્યું કે ભાઈ આવું અમે કામ કરવા જઈ રહ્યા છીએ, સુરતમાં આવી એક કથા છે અને મોરારી બાપુની એ કથા છે, અને એ વખતે જો આ બહેનો ત્યાં હોય તો એક મોટો સંદેશો સમાજને આપણે આપવો છે આ કથા દ્વારા, કે આ બહેનોને સમાજની મુખ્ય ધારામાં આપણે લાવવી જોઈએ. અને મુખ્ય ધારામાં લાવવા માટે આ કથા જેવું માધ્યમનો આપણે ઉપયોગ કરીએ. અને પછી વાત પણ થઈ. પછી એવું નક્કી થયું કે બહેનો ત્યાં આવે અને પોતે ત્યાં પોતે જાહેર થઈ જાય પોતાના નામ ને બધું. એના કરતા તો પછી વાત થઈ અને બાપુએ પણ સ્વીકાર્યું. અને પછી એ લગભગ 100 બહેનોને સુરતની પણ જે NGO, જે શૈક્ષિક સંસ્થા છે અને મેડિકલ કોલેજ જે આના માટે કામ કરે છે, એ લોકોના સહકારથી આપણે ત્યાં 100 બહેનો
ભેગી થઈ અને બાપુ સાથેનો સંવાદ પણ ત્યાં આગળ થયો. એમના પ્રશ્નોને પણ સમજવા બાપુએ એમની પાસે પ્રશ્નોત્તરી પણ કરી. એમણે પોતાના જીવનની ઘણી બધી વાતો પણ એમ, અને એ પછી જ્યારે થયું કે ભાઈ બાપુએ તો બધાને આશીર્વાદ આપ્યા અને એમની ચર્ચા પણ કરી, તો બહેનો બાપુને શું આપે, અને ત્યારે બહેનો વતી આ પુસ્તક બાપુએ ત્યારે પાંચ વોલ્યુમ. જી 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 જી, અદ્ભુત અદ્ભુત. અને આ સમાજ સાથેનો એક સેતુ પાછો ત્યાં બાંધવાનો પણ એક પ્રયત્ન થયો. અને એ ઘટના પછી એવું બન્યું કે પારસી સદગૃહસ્થને આ પછી ચિત્રલેખામાંનો રિપોર્ટ આવ્યો. તમે પણ એની ફૂલછાપમાં એના વિશે બહુ લંબાણથી લખેલું. અને પછી મુંબઈ આ રિપોર્ટ જોઈને થયું કે મારે આ બહેનોને મદદ કરવી છે. અને પછી એમણે પણ આ બહેનોને મદદ કરી. ખાસ કરીને સેક્સ વર્કરની જે દીકરીઓ છે એ દીકરીઓને કોમ્પ્યુટર ટ્રેનિંગ મળે એટલા માટે એમણે નાણાં ફાળવ્યા સુરતની અંદર. અને એક સરસ મજાનું બીજું કામ પણ શરૂ થયું કે ભાઈ સેક્સ વર્કરની ડોટર્સ માટે પણ આ કામ થાય. એટલે બાપુએ જે શરૂઆત કરી એ શરૂઆતનો પડઘો એવો પડ્યો કે પછી એ દિશાની અંદર એમના પોતાની બહેનો દીકરીઓ એ ભણે અને આ પ્રોફેશનમાં ન આવે એટલા માટે એક નવો પણ ઉપક્રમ સુરતની અંદર શરૂ થયો. અને એમાં નગીનદાસ સંઘવીનું બહુ મોટું એમનું પોતાનું કોન્ટ્રીબ્યુશન, એ પણ ત્યાં હાજર રહ્યા. અને ત્યારે એમની ઉંમર 95 વર્ષની હતી. અને આપણને થાય કે 95 વર્ષની ઉંમરે કોઈ માણસ સેક્સ વર્કરના રાઇટ્સ માટે ઉભો રહે અને બિલકુલ ચૂપચાપ એમણે આ કામ કર્યું, આપણને સેલ્યુટ કરવાનું મન થાય. જી જી જી. અને માનસ ગણિકા જયારે બાપુએ કરી રામકથા અયોધ્યામાં, ત્યારે 11 કરોડ રૂપિયા એકત્ર થયા. ને એ એમ કે આ રૂપજીવીના બાળકો માટે, એનો કોમ્પ્યુટર શિક્ષણ માટે કે એની ઉપર એની માટે વપરાય. પણ મને જાની સાહેબ એ મને જાણવું છે કે બાપુ આ માટે, કારણ કે આ રીતે ડાયલોગ થાય એ જરા સમાજમાં એક ચર્ચાનો વિષય હોય. બાપુ એ બધાને ઉપરથી જઈને પછી કામ કરતા હોય છે. ઘણા કિસ્સાઓ એવા છે, જેમ કિન્નર કથાઓ પણ એમણે કિન્નરની કથા પણ કરી હતી. તો ત્યારે શું બન્યું હતું, કઈ રીતે આખું આ આયોજન શક્ય બન્યું? થોડી એની પડદા પાછળની વિગતો મને જાણવામાં રસ છે. જી. જી જી. એટલે એ સવાલ આપણી પાસે આવીને એ ઉભો રહે છે કે આ સમાજ વિશે કશું જ ના થયું. આ સમાજ વિશે જે મોટું કામ આપણે ત્યાં થયું એ ભારત સરકારે અને ગુજરાત સરકારે HIV એડ્સ નિયંત્રણ માટે જે સેક્સ વર્કરને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો, કે જેનો હું હિસ્સો બન્યો. અમારા વિદ્યાર્થીઓ સાથે મેં કામ કર્યું. પણ એ સરકારી પ્રોજેક્ટ સિવાય સમાજ તરફથી અથવા સમાજના આગેવાનો તરફથી, સંસ્થાઓ તરફથી આ બહેનોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનું કામ એ કોઈને સૂઝ્યું નહીં. અને એ બાપુને સૂઝ્યું. અને એમણે એ વખતે આ વાત જ્યારે મારી પાસે એમણે મૂકી. અને એક રસપ્રદ કિસ્સો એવો પણ છે કે હું જ્યારે અહીંથી ત્યાં સુરત આવતો હતો ત્યારે રસ્તામાં કારણ કે એમણે પણ નગીનદાસે પણ એ વ્યવસ્થા કરેલી કે ભાઈ જે લોકો અમારી સાથે જોડાય છે એને કોઈ તકલીફ ન પડે. અને ત્યારે રસ્તામાં પણ એક જુદા પ્રકારનો સપોર્ટ પણ મને ત્યારે મળ્યો. અને મેં કહ્યું કે એમ કહ્યું કે સુરતની સંસ્થા છે અને સુરતના લોકોમાં કામ કરો તો વધારે સારું. પણ બાપુનો આગ્રહ હતો કે નગીનદાસ સંઘવીનો પણ આગ્રહ હતો કે તમે અમારી સાથે આવો. પણ આખી વાતમાં સુરતની સંસ્થાઓએ જે રીતે સપોર્ટ કર્યો અને આટલી બધી બહેનોને ત્યાં આગળ ભેગી કરી. કારણ કે સુરતની અંદર તો બહુ 350 વર્ષ જૂનો રેડ લાઇટ એરિયા છે. એટલે બહુ જૂની પરંપરા સુરતની અંદર છે. અને મેં પહેલા પણ એકવાર કહ્યું છે કે સુરતમાં 19મી સદીમાં આટલો મોટો સમાજ સુધારો થયો. નર્મદથી માંડીને આટલા મોટા સમાજ સુધારકો થયા. અને સુરતની અંદર 350 વર્ષ જૂનો જો રેડ લાઇટ એરિયા હોય અને પ્રોસ્ટિટ્યુશન હોય, તો 19મી સદીના સમાજ સુધારકોને કેમ કદી આ વિશે વિચાર ના આવ્યો? અને એ તો સુરત શહેરના નદીના કિનારા ઉપર જાહેરમાં ચાલતું આ કૂટણખાનું છે. તો આટલા બધા સુરતને આપણે સુધારાવાદી શહેર તરીકે ઓળખીએ છીએ અને મોટું કોન્ટ્રીબ્યુશન છે. તેમ છતાં આટલા વર્ષો પછી છેક બાપુએ આવીને આ કામ કરવું પડે, એ પણ હું માનું છું કે અને ત્યાં અટકી નહીં જવું જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે બાપુએ કામ કર્યું એ પછી આગળ સમાજે કેવી રીતે ઝીલ્યું એ પણ આજે આ સેક્સ વર્કરનો દિવસ છે 2 જૂને ત્યારે આપણે વિચાર કરવો જોઈએ કે કેમ સમાજ હજુ આગળ નથી આવતો, કેમ સમાજ એમના વિશે. સુપ્રીમ કોર્ટ જો આટલી બધી આગળ આવતી હોય, કોર્ટનો તો તમારી સાથે સપોર્ટ હોય,
તો સમાજ કેમ નથી, કેમ હજુ આપણે આપણી ટેક્સ્ટબુકમાં આ સમાજના લોકોને નથી ભણાવતા? કેમ આપણે કિન્નરનો એક પાઠ નથી આવતો? કેમ એક સેક્સ વર્કરનો પાઠ આપણા પાઠ્યપુસ્તકોમાં નથી આવતો? એ પણ સમાજનો હિસ્સો છે, એ પણ એક નાગરિક છે આ સમાજના. તો હું માનું છું કે આ દિશાની અંદર એક કથાના માધ્યમથી, એક ધાર્મિક માધ્યમથી કામ થયું, પણ સામાજિક સાંસ્કૃતિક રીતે કામ થવું જોઈએ. એ પડઘો ઝીલાયો નહીં. એ મને લાગે છે કે અત્યારે આપણે માટે બહુ મોટો મુદ્દો છે. પણ સાહેબ, ત્યારે જે ગણિકાઓ સુરતમાં આવી હતી એમની શું વેદના શું હતી, મને એ જાણવામાં પણ રસ છે. એમણે શું વાત બાપુ સમક્ષ એમની મુખ્ય વેદના તો મેં તમને પહેલા કહ્યું કે અમારી દીકરીઓને આ ધંધામાં નથી લાગી. નંબર 1 પહેલી વસ્તુ એ છે. બીજી વસ્તુ એ છે કે ઘણી બધી બહેનો છે, એ બહેનો કઈ રેટલાટ એરિયામાં જ કામ નથી કરતી, પણ એ અંગત રીતે એક હાઉસવાઈફ હોય ને કામ કરતા હોય, બીજી રીતે કામ કરતા હોય, જાહેરમાં આવવું નથી. જાહેરમાં કેવી રીતે આવે એવી મોટી સમસ્યા છે. આજે સરકારે, હું તમને કહું કે કોરોના વખતે સરકારે મદદ કરી, છેલ્લી મદદ કરી આ બહેનોને, કારણ કે એમનો તો ધંધો જ આનો હતો અને કોરોનાની અંદર ધંધો થઈ શકે નહીં. તો સવાલ એ આવ્યો કે બહેન સેક્સ વર્કર છે, એનો ધંધો બંધ થઈ ગયો છે કોરોનાને કારણે, તો મદદ માંગવા જાય તો એને જાહેર કરવું પડે કે હું સેક્સ વર્કર છું. તો કઈ બેન જાહેર કરે કે હું સેક્સ વર્કર છું? એટલે સારું થયું કે ગુજરાતની અંદર સેક્સ વર્કર બહેનોની સંસ્થાઓ એ પહેલા જન્મી ચૂકી હતી અને મજબૂત હતી, એટલે સંસ્થાઓ દ્વારા આપણે ત્યાં આ કામ થયું. તો એ બહેનોને આ એક મુદ્દો પણ બહુ હતો કે અમે અમારી જાતને પબ્લિકની અંદર કહી શકતા નથી. જેમ કે હું શિક્ષક છું, હું ગૌરવપૂર્ણ કહી શકું છું કે હું શિક્ષક છું. એને એક સેક્સ વર્કર પણ કહી શકે કે હું સેક્સ વર્કર છું, એ ગૌરવપૂર્ણ કહી શકે, અભિમાનથી કહી શકે. એવો સમાજ ક્યારે આવશે માટે સમાજ છે? એ બહેનોનો મોટો સવાલ હતો. અને બીજો એમનો પ્રશ્ન હતો કે પોલીસ અમને હેરાન કરે છે. પોલીસની જે આખી, અને હું તમને અત્યારે આ મુદ્દો નીકળ્યો છે એટલે હું તમને કહું કે મેં તમને કહ્યું કે આ દેશમાં પ્રોસ્ટિટ્યુશન છે એ કોઈ ગુનો નથી, પણ ગુનો એ છે કે તમે જો દલાલ હો અને દલાલી કરતા હો અને એના દ્વારા જો તમે એ ધંધો કરતા હો તો એ ગુનો બને છે. અને એ આપણે ત્યાં મુંબઈ પોલીસ એક્ટ જેને કહીએ છીએ, હવે તો નામ બદલાઈ ગયું, મુંબઈ પોલીસ એક્ટમાં 110, 117 કલમ છે, જાહેરમાં બીભત્સ વર્તન કરવું. બરાબર. હવે જાહેરમાં બીભત્સ વર્તન કરવું, એની નીચે બહેનોને પકડવામાં આવે અને 100 રૂપિયાનો દંડ લેવામાં આવે, સાંજ સુધી રાખવામાં આવે, એમની સાથે ગમે તેવો વ્યવહાર કરવામાં આવે. તો આ જે પોલીસની જે કનડગત હતી, એ કનડગત પણ દૂર થાય એવી વાત પણ એમણે બાપુ સમક્ષ એ વખતે કરી. અમારો આ એક મુદ્દો પણ આની અંદર છે. અને આ બધા પોતાનું કુટુંબની કરોડરજ્જુ છે, આ કુટુંબ ચલાવે છે. હવે જો તમે કુટુંબની કરોડરજ્જુ હોવો, એની મુખ્ય આજીવિકા તમારાથી ચાલતી હોય, છોકરાઓ ભણે છે એના જ પૈસાથી, અને બાળકોને બી ખબર છે કે મારી માં ધંધાની અંદર છે, તેમ છતાં પણ સમાજની જ્યારે સ્વીકૃતિની વાત આવે ત્યારે આપણે એક કથાનો માધ્યમ તરીકે ઉપયોગ કરવો પડે. આ 2026માં આપણે સમાજ માટે, અથવા તો જે શિક્ષિત લોકો છે, જે લોકો બુદ્ધિજીવીઓ છે, એના માટે પણ એક મોટો સવાલ છે કે આ દિશામાં આપણે વિચારવું જોઈએ. ના, એક સંત જો, એક રામકથાનું જ્ઞાન કરનાર સંત જો આવું પગલું લઈ શકતો હોય તો સમાજ કેમ ન લઈ શકે? આ બહુ આપણી સામે સમાજ કેમ ના લઈ શકે? અને પહેલા પણ એકવાર કહ્યું હતું કે ત્યાં પૂર્ણ વિરામ કેમ થઈ ગયો? ત્યાં અલ્પ વિરામ હોવું જોઈએ. બહુ સાચી. પૂર્ણ વિરામ કેમ થયું? બહુ સાચું. તો એનું પણ, એટલે બાપુ કથા કરે અને લોકો એમને પ્રશંસા કરે, બહુ ઉત્તમ વાત છે, પણ વોટ નેક્સ્ટ? પછી શું? પછી એને આગળ લઈ જવાનું કામ હું માનું છું કે સમાજનું છે, અથવા તો જે લોકો ઇવન આ કથા સાંભળે છે એની સાથે જોડાયેલા લોકો છે, બીજા પણ જે ધાર્મિક લોકો છે, એ પણ આને સપોર્ટ કરે. તો અને જો ભૂતકાળમાં આપણો ધર્મ છે કે ભારતની જે પરંપરા છે, આ બહેનોને જો ગુનેગાર ન માનતી હોય તો એ પરંપરા ફરી પુનઃ સજીવન કેમ ન કરી શકાય? એ પણ એક વાત છે. કેમ નથી કરતા આપણે? એ વાત મને લાગે છે કે અત્યારના સમયમાં. અને આજે જયારે 2 જૂને એશિયા આંતરરાષ્ટ્રીય દિવસ છે, ત્યારે આ સવાલ આપણી સામે મોં ફાડીને ઉભો છે કે મોરારી બાપુ જો કરી શકતા હોય આ દિશામાં પહેલ, તો સમાજ એ પહેલને આગળ કેમ વધારે નહીં? આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે મને બરાબર યાદ છે કે કોરોનાના કાળમાં મોરારી બાપુના માર્ગદર્શન નીચે આ બધી બહેનોને જે કીટ, રાશન કીટ ને બધી મદદ થઈ, રાજકોટમાં જયંતિભાઈ ચાંદ્રા ને અમે બધા એક ગ્રુપ સાથે એમાં હતું, અને
આપણને એમ થાય કે આ લોકો કેવી બધી સ્થિતિમાં ફસાયા છે, અને ત્યારે કોઈ એની સામે હાથ લંબાવે તો એને કેટલી રાહત થતી હોય છે. પણ આ રાહત સતત ચાલતી રહે અને એ મુખ્ય પ્રવાહ સાથે જોડાય, એ સૌથી મહત્વનો મુદ્દો છે આજના દિવસ માટે. અને એ દિશામાં જો આપણે આગળ કઈ પ્રયત્ન નહીં કરીએ તો આ સમાજ છે વિખૂટો રહેશે, અને પોલીસ થી માંડી દલાલો થી માંડીને એનો જે ત્રાસ છે એ આ કાયદા હોવા છતાં પણ છે, એ આપણે બધા જાણીએ છીએ. અને ખાસ કરીને મને એક છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે, જ્યારે ઢળતી ઉંમર થાય એ સેક્સ વર્કર તરીકે કામ ન કરી શકે ત્યારે સાહેબ બહુ એની દયનીય હાલત હોય છે. એ દિશામાં પણ આપણે ક્યાંક કંઈક વિચારવું. અને એનો બીજો સ્વાસ્થ્યનો પ્રશ્ન, આ બંને પ્રશ્ન બહુ ગંભીર છે ને સમાજે એમાં ક્યાંક તો તમારે આગળ વધવું પડશે. જી, આખરમાં થોડું આપ એના વિશે વાત કરો. તમારી વાત બિલકુલ સાચી છે કે આ ઉંમર સાથે પણ આ આખા વ્યવસાયને સંબંધ છે. અને એ ઉંમર થાય પછી એ જે જમાનામાં જે પરિવાર આ બહેનની આજીવિકા માંથી પોતાનું ગુજરાન ચલાવતું હોય, એ પરિવાર પણ એમને તરછોડી દે છે. ત્યાંથી શરૂઆત થાય છે કે ભાઈ એ પરિવાર પણ એમને સપોર્ટ નથી કરતો આની અંદર. તો એ વખતે કેવા પ્રકારનું, જેમ કે આપણે ત્યાં સરકાર પેન્શન યોજના કરે છે, પણ એ 60 વર્ષ પછીની પેન્શન યોજના છે તમારે ત્યાં. તો આ બહેનો હવે જો સુપ્રીમ કોર્ટ એને વ્યવસાય તરીકે આપ્યું હોય તો સરકારે પણ એને સ્વીકારવું જોઈએ કે આ વ્યવસાય છે અને એના કલ્યાણ માટેના. અને બીજું કે હવે જયારે વસ્તી ગણતરી ચાલી રહી છે આપણે ત્યાં, ત્યારે હું ખાસ કહીશ કે આ જે બહેનો છે એ બહેનોની પણ ગણતરી એક સેક્સ વર્કર તરીકે, એની પોતાની ઈચ્છા હતી કે હું સેક્સ વર્કર છું અને મારી ગણતરી થવી જોઈએ વ્યવસાયની અંદર. જો એ થશે અને જો એનું એક સારું પરિણામ આવશે તો ભવિષ્યની અંદર આ દેશમાં કેટલી સેક્સ વર્કર બહેનો છે એનો પણ એક પાકો અંદાજ આપણને આવશે અને એના આધારે સરકારે એની પોતાની નીતિ પણ કરી શકે. પણ હું એમ કહું કે તમે જે સ્વાસ્થ્યનો મુદ્દો શરૂ કર્યો, અમે અમદાવાદમાં જે મહાત્મા ગાંધી સ્થાપિત જ્યોતિષ સંસ્થા સાથે અમે કામ કર્યું, ત્યારે અમદાવાદમાં અમે 4 જગ્યાએ એમના દવાખાના શરૂ કરેલા અને ડોક્ટરો એ ત્યાં આવીને સેવા આપતા હતા. અને દવાખાના માત્ર સેક્સ વર્કર માટે હતા કે ભાઈ અઠવાડિયે એક દિવસ આવે અને પોતાના પ્રશ્નો, કારણ કે જાહેરમાં તમે જઈને કહો કે હું સેક્સ વર્કર છું એવો સમાજ નથી સ્વીકારતો. એટલે અને આ બધી જ બહેનોએ, હું ખાસ કહેવા માંગુ છું આજે આ તમારા માધ્યમથી કે આ ગુજરાતમાં આ દેશમાં HIV નું પ્રમાણ જો ઘટ્યું હોય એનો બહુ મોટો શ્રેય આ બહેનોની જાગૃતિને કારણે થયો. કારણ કે બહેનો એટલી જબરજસ્ત જાગૃતિ બતાવી છે આ દેશમાં કે એમણે કહ્યું કે અમે સલામત જાતીય સંબંધો અને કોન્ડોમનો જ ઉપયોગ કરીશું અને એમણે કેટલા બધા ગ્રાહકોને પાછા કાઢ્યા છે. અને એમ કરતા કરતા જાતીય રોગો અને આપણે HIV ઉપર એક નિયંત્રણ લાવી શક્યા છે. એમાં આમનો બહુ જ, આ બહેનોનો બહુ જ મોટી ભૂમિકા છે. ભલે અભણ છે, ઓછી ભણેલી છે, માર્જિનલાઇઝ છે, પણ એમ નક્કી કર્યું કે અમે બચીશું તો સમાજ બચશે. એટલે એમનું એક સૂત્ર હતું, અમે કર્યો એડ્સ પ્રતિકાર ત્યારે સુખી રહ્યો સૌનો સંસાર. બહુ સરસ. આખરમાં આપણું જે આ સમાજનું બેવડા ધોરણો છે એના વિશે નાનકડી શાયરી છે ને આપણે પૂરી કરીએ ચર્ચા. रात को जिस्म की भूख मिटाने आ जाते हैं, दिन के उजाले में जो हमें बदचलन बताते हैं, अजीब दस्तूर है इस मतलबी दुनिया का, खुद गुनाह करते हैं और गुनहगार हमें ठहराते हैं. 2 જૂન આંતરરાષ્ટ્રીય વેશ્યા દિવસ છે, ત્યારે આ વિશે આપણે વિચારવું પડશે અને એ દિશામાં કોઈક પગલું ભરવું પડશે. શરમ, સંકોચ, શુભને બાજુએ રાખી આ સમાજનો એક ભાગ છે એવો સ્વીકાર કરીને આગળ વધવું પડશે. જ્ઞાની સાહેબ, તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની આ વિષય ઉપર વાત કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ.